ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. એક બે નહીં 8 સિંહોનું ટોળું ઘૂસ્યું રહેણાંક વિસ્તારમાં. જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવા કવાયત શરૂ. નવાબી કાળના વિલિંગ્ટન ડેમની જાળવણીના અભાવે પ્રવાસીઓમાં નારાજગી. અને
સ્પા ચેકિંગ ડ્રાઈવ સબબ સ્પા ધારકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. એક બે નહીં 8 સિંહોનું ટોળું રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું હોવાના સીસીટીવી સામે આવ્યા છે. ગિરનાર જંગલ વિસ્તારની નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં મોડી રાત્રે એક સાથે 8 જેટલા સિંહોનું ટોળું બિંદાસ્ત આટાફેરા મારતું જોવા મળતા સ્થાનિકોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો છે. આ ઘટના ગત મોડી રાત્રિ દરમિયાન બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સિંહોનું આ મોટું ટોળું શેરીઓ અને જાહેર માર્ગો પર લટાર મારી રહ્યું છે. જંગલ વિસ્તારની નજીક આવેલા બિલખા રોડ પર અવારનવાર સિંહોની અવરજવર જોવા મળે છે, પરંતુ એક સાથે 8 સિંહોનો પ્રવેશ ચિંતાનો વિષય બન્યો છે. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ સિંહોનું ટોળું છેલ્લા 2 વર્ષથી જંગલ નજીકના વિસ્તારોમાં આટાફેરા મારતું જોવા મળતું હતું. 2 વર્ષ પહેલા આ સિંહોના બચ્ચા નાના હતા, જે હવે સમય જતા મોટા થયા છે. હાલ આ ટોળામાં અંદાજે 2 વર્ષના સિંહોનો સમાવેશ થાય છે, જે હવે પરિવાર સાથે જંગલ નજીકના રેવન્યુ વિસ્તારમાં વારંવાર લટાર મારી રહ્યા છે. આ ટોળું 2025ની વસ્તી ગણતરીમાં ગિરનાર જંગલમાં સિંહની વધેલી સંખ્યામાંનું એક હોવાનું પણ જાણવા મળ્યું છે. 2 દિવસ પહેલા જ સિંહોનું એક ટોળું શહેરની નજીક આવેલા રેલવે ટ્રેક પર આરામ ફરમાવી રહ્યું હતું. જૂનાગઢમાં રેવન્યુ વિસ્તાર બાદ બિલખા રોડ પર સિંહ પરિવાર આવી ચડ્યો હતો. એક બાદ એક એમ 6 સિંહ રોડ પર આવી ચડ્યા હતા, જેનો ગત રાત્રિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે જંગલની દિવાલ કૂદી સિંહો રસ્તા પર આવ્યા હતા. સિંહ પરિવારને જોઈ વાહન ચાલકોએ વાહનો થંભાવી દીધા હતા. આ જ સિંહ પરિવાર 2 દિવસ પહેલા રેલવે ટ્રેક નજીક આવ્યો હતો. જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવા કવાયત શરૂ કરવામાં આવી છે. ગ્રાહકોને વધુ સારી સુવિધા મળે તેને લઈને PGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. સ્માર્ટ મીટરને લઈને સોશિયલ મીડિયામાં આવતી અફવાઓમાં કોઈએ આવવું નહીં, તેમ અધિક્ષક ઇજનેર SH રાઠોડે જણાવ્યું હતું. સ્માર્ટ મીટરમાં દૈનિક વપરાશ ચેક માટે મોબાઈલ એપ્લિકેશન પણ આપવામાં આવશે. ઘરનું વાયરિંગમાં ખરાબ હોય તો પણ સ્માર્ટ મીટરમાં ગ્રાહકોને નોટિફિકેશન આપવામાં આવશે. સ્માર્ટ મીટર લગાવવાથી ગ્રાહકોને બિલમાં કોઈ પણ જાતનો ફરક પડશે નહીં, તેમ SH રાઠોડે જણાવ્યું હતું. હું અધિક્ષક ઇજનેર SH રાઠોડ, વર્તુળ કચેરી, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, જૂનાગઢ. જૂનાગઢ શહેર તથા ડિવિઝન 1 અને ડિવિઝન 2 આ ત્રણેય ડિવિઝનની અંદર ફેઝ 2ની અંદર સ્માર્ટ મીટર લગાવવાનું પ્લાનિંગ થયેલ છે. આ મુજબ આવનાર 15-20 દિવસની અંદર સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ થવા જઈ રહી છે, જેનું હાલની તકે સ્માર્ટ મીટરનું ટેસ્ટિંગ કાર્ય ચાલુ છે. આ સ્માર્ટ મીટર છે ફેઝ 2ની અંદર રેસિડેન્શિયલ ગ્રાહકો માટેનું છે અને કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકો માટે તો ઓલરેડી ફેઝ 1માં આ ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ જ છે. આ અંગે અમારા માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે ટેકનોલોજી સાથે ચાલવાની વાત છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અમારા ગ્રાહકોને વધારે સારી સુવિધા પૂરું પાડવા માટે આ ટેકનોલોજીનું અપગ્રેડેશન કરવા જઈ રહી છે. આ મીટર આવવાથી જે કાંઈ અફવાઓ છે તેનો હું અત્યારે રદિયો જાહેર કરું છું કે આવી અફવાઓમાં ભરમાશો નહીં. આ મીટર ખૂબ જ સારા છે અને આ મીટરથી આપના મોબાઈલમાં એપ્લિકેશન પણ એક આવનાર છે, જેની અંદર તમે તમારું ડેઇલીનું કન્ઝપ્શન પણ મોનિટર કરી શકશો. કેટલો વપરાશ કરવો, કેટલો ઘટાડવો, કેટલો વધારવો, તે તમામ માહિતી મોબાઈલ એપ્લિકેશનની અંદર આવનાર છે. આ ઉપરાંત વધારાના બેનિફિટ એવા છે કે ઘરના અંદર વાયરિંગમાં કે કોઈ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસમાં લીકેજ કરંટ હોય તો પણ આ અંગેનું નોટિફિકેશન મોબાઈલ દ્વારા જાણવા મળશે, જેથી કરીને તમે
તમારા આવા કોઈ એપ્લાયન્સીસ અથવા તો નબળું વાયરિંગ છે એનું રેક્ટિફિકેશન કરી અને સંભવિત અકસ્માત ટાળી શકો છો. ઉપરાંત સ્માર્ટ મીટર અત્યારે હાલની તકે જે બિલિંગ પ્રક્રિયા છે એ જે ચાલુ બિલ છે એ જ પ્રમાણે આવનાર છે. કોઈ એડવાન્સમાં રિચાર્જ કરવાની વાત નથી અને જે ચોક્કસ ટાઈમ બિલ ભરવા માટે મળે છે અત્યારે એ જ રીતે આમાં પણ મળવામાં આવશે. ઉપરાંત કોઈ પણ જો ગ્રાહકને આ અંગે કન્ફ્યુઝન હોય તો આની અંદર ચેક મીટર મૂકવાનું પણ પ્રોવિઝન છે, જે સ્માર્ટ મીટરની પેરેલલ લગાવવામાં આવશે, જેથી કરીને ગ્રાહક પોતે પોતાના બંને મીટરની અંદર ચેક કરી શકે કે કન્ઝમ્પશન બંનેમાં સરખું જ આવે છે. સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત છે. 2021માં ભારતનું રાજપત્ર જાહેર થયેલ છે, જે મુજબ સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત છે. જૂનાગઢમાં કોંગ્રેસ કાર્યકરે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. શહેર કોંગ્રેસ ભવનની આ ઘટનામાં શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી અને પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા. પિતા પુત્રના ત્રાસથી કાર્યકર દીપક મકવાણાએ ફિનાઇલ પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દીપકભાઈએ પાર્ટીમાં ફક્ત કાર્યકરોનું શોષણ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ ભવન ખાતે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી દેવેન્દ્રસિંહ યાદવની હાજરીમાં બેઠક મળી હતી. બેઠકમાં અવગણના થતા દીપકભાઈએ પગલું ભર્યું હતું. મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન ટિકિટ નહીં આપ્યાના આરોપ લગાવ્યા છે. પાર્ટીમાં કાર્યકરોને હોદ્દા નહીં આપી અને ફક્ત અવગણના જ કરવામાં આવતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીમાં એક સામાજિક કાર્યકર્તા તરીકેની ફરજ બજાવું છું અને સર્વે સમાજના સેવક તરીકેની પણ ફરજ બજાવું છું. પણ આજે મને જે જૂનાગઢના કોંગ્રેસ શહેર પ્રમુખ એવા મનોજભાઈ જોશી અને ભીખા બાપા જોશી પૂર્વ ધારાસભ્ય એનાથી મને ધરવ થતા આપઘાત થયો. એમ લાગ્યું કે આ વ્યક્તિ 12 વર્ષથી મારો ઉપયોગ કરે છે, બરાબર છે, અને જ્ઞાતિવાદ કરે છે. એટલે મેં આજે નક્કી કરી લીધું કે જીવન ટૂંકાવી દેવું જોઈએ. એટલે મેં આજે ફિનાઈ પીધી છે, બરાબર છે. હવે મનોજભાઈ જોશી છે ને જુનાગઢ શહેરના પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપે અને મને જે હળદૂત કરેલો છે એ બાબતે એટ્રોસિટી બાબતે એની કાયદેસરની એફઆઈઆર ફાટે, ત્યાર પછી જ હું અહીંથી ઊભો થઈશ. દેવેન્દ્રસિંહ યાદવ પ્રભારી સૌરાષ્ટ્ર ઝોનના કોંગ્રેસ ભવનમાં આવેલા, ત્યાં એની મિટિંગ હતી. ત્યાં બધાને ઊભો સામાજિક કાર્યકર્તાઓના નામ દઈ દઈને મનોજભાઈ ઊભા કરતા હતા કે ફલાણી વ્યક્તિ ઊભા હતા, 2 શબ્દ બોલો. પણ હું પણ ત્યાં બેઠો હતો. પણ હું તો 30 વર્ષથી કોંગ્રેસ ભવનની અંદર જાઉં છું, તો આજે જ મને ઊભો થવામાં બોલાવ્યા નહીં. મારી રીતે મારે ઊભું થવું પડ્યું અને કીધું કે મારે 2 શબ્દ બોલવા છે. તો આજે મેં જેટલા 30 વર્ષની અંદર જે મેં કામગીરી કરી છે એ બાબતની મેં ચર્ચા કરી અને તે પછી કંટાળીને કીધું કે આના કરતાં મેં કીધું જીવ ટૂંકાવી દેવો જોઈએ. કારણ કે કોઈ માનપાન ન રહેતું હોય ત્યારે ટિકિટ આપી નહીં મને, બરાબર. 2019માં ટિકિટ માંગી હતી ત્યારે પણ ના આપી. 2024માં ટિકિટ માંગી ત્યારે ના આપી. શોષણ એટલે સીમા વગરનું જ્ઞાતિવાદી શોષણ કરે છે, બરોબર છે, કે તમારા કામ નથી ચૂંટણી લડવાના. તો એના જ કામ છે. તો એ જે એના હોડની અંદર ચૂંટણી લડી 17,000 મત છે, તો એ કેમ જીતી ન આવી ગયા? એ જ કેમ હારી ગયા? જુનાગઢની અંદર કોંગ્રેસને પટાવવામાં ગણતરી કરો તો આ લોકોનો જ હાથ છે. નવાબી કાળના વિલિંગડન ડેમની જાળવણીના અભાવે પ્રવાસીઓમાં નારાજગી ફેલાઈ છે. પર્યટક સ્થળ તરીકે વિખ્યાત ગુજરાતમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે, પરંતુ જાળવણીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. નવાબી કાળના વિલિંગડન ડેમની જાળવણી થતી ન હોવાથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી હતી. દૂર દૂરથી લાખોની સંખ્યામાં દર વર્ષે દરમિયાન પર્યટકો જૂનાગઢ આવે છે. પહેલાના સમયમાં વિલિંગડન ડેમ એ લોકોના હરવા ફરવા માટે પસંદગીનું સ્થળ રહેતું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ડેમની દુર્દશા થઈ છે.
અહીં બાળકો માટે બગીચો, સારા રસ્તા સહિતની સુવિધાઓ હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ડેમ જાણે કોઈ નકશામાં જ ન હોય તેવી સ્થિતિ થઈ છે. પ્રવાસીઓ પણ તંત્રની ટીકા કરી રહ્યા છે અને આ સુંદર સ્થળને જાળવવામાં તંત્ર ઊણું ઉતર્યું હોય તેવા આક્ષેપો કરી રહ્યા છે. પ્રવાસીઓ માટે પાણી, શૌચાલયની પણ વ્યવસ્થા નથી, જેને લઈને પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વિલિંગડન ડેમમાં દર વર્ષે હજારો પ્રવાસીઓ, જે જુનાગઢ છે એ પ્રવાસન ક્ષેત્ર હોય, હજારો પ્રવાસીઓ ગિરનારમાં દાતાર તથા વિલિંગડન ડેમ ખાતે આવે છે. આ એક અતિશય રમણીય અને સુંદર ફરવાનું સ્થળ છે અને ઉપરથી આ વર્ષો જૂનો નવાબી કાંડનો ડેમ છે, જ્યાં અનેકો સુવિધાઓ હતી. પરંતુ હાલ આપણે જોઈએ કે સરકાર જ્યારે પ્રવાસન ક્ષેત્રે કરોડો રૂપિયા આપતી હોય, બજેટમાં પણ 2014થી લેવામાં આવે છે, પરંતુ અત્યાર સુધીમાં ત્યાં એક પણ રૂપિયાનું કામ નથી થયું. ત્યાં જવાના રસ્તાઓ પણ જર્જરિત છે. સીડી ઉપર મોટાભાગના ઝાડવા ઉગી જાય, કટિંગ કરવાની પણ દરકાર નથી. સીસીટીવી કેમેરા છે એ પણ બંધ છે અને આપણે જોઈએ કે રેલિંગો છે એ પણ તૂટેલી હાલતમાં છે. આવી રીતના તંત્ર દ્વારા ગંભીર બેદરકારી જે સુવિધાઓ છે એ પણ છીનવી રહ્યા છે. તો આમાં પ્રવાસીઓની સુરક્ષાથી માંડીને તમામ બાબતે ખૂબ ગંભીર બેદરકારીઓ દાખવવામાં આવે છે. તાત્કાલિક અસરથી આ તમામ વસ્તુઓ થોડી રકમ વાપરવામાં આવે તો પણ પ્યોર બ્લોક, બેસવાની બેન્ચો, તમામ જગ્યાએ જે જર્જરિત વસ્તુ છે, જે ડેમના પાળા હોય કે ખીલાસડી હોય દેખાતી હોય કે રેલિંગ હોય, તો તાત્કાલિક રિપેરિંગ કરી અને ત્યાં વ્યવસ્થિત સુવિધાઓ પ્રવાસીઓ માટે કરવી જોઈએ. કારણ કે પ્રવાસનને સરકાર કરોડો રૂપિયા આપે છે, પરંતુ શાસકોના અણધડ આયોજનને હિસાબે અનેકો રૂપિયા છે એ અન્ય જગ્યાએ વાપરી નાખવામાં આવે છે, પરંતુ જ્યાં મૂળ વિકાસ કરવાનો છે ત્યાં થતો નથી. એટલે જો આગામી દિવસોમાં નહીં કરવામાં આવે તો અમારા દ્વારા અલગ અલગ રીતે રજૂઆત કરી અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિલિંગડન ડેમના લોકોના પ્રવાસીઓ માટે વિલિંગડન ડેમ, ત્યાંના બગીચા, રોડ રસ્તાઓના ખૂબ ખરાબની હાલત જોઈએ બાદ લોકોનો અને તંત્રનો અને મહાનગરપાલિકાનો આગામી 26-27ની ગ્રાન્ટ હેઠળ સરકારને આયોજન મોકલી, તેની આયોજનના હેઠળ તેની ગ્રાન્ટ આવ્યા બાદ તેનું આગામી દિવસોના આયોજન કર્યા, ટેન્ડર પ્રક્રિયાને પૂર્ણ થયા બાદ લોકોની સુખાકારી માટે આ સ્થળનું નવનિર્માણ તેમજ રીડેવલપમેન્ટને ધ્યાને લઈ આગામી દિવસોમાં વિલિંગડન ડેમનું સુંદરતા, જે જૂનાગઢને એક જોવાલાયક સ્થળ બને, તેની કામગીરી મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. આશરે 20થી 25 કરોડની સ્પેશિયલ 26-27ની ગ્રાન્ટના આયોજન હેઠળ આ વિલિંગડન ડેમના 20થી 25 કરોડ રૂપિયા વિલિંગડન ડેમને ફાળવવા માટે અમે સરકારને આયોજન 26-27નું આગામી દિવસોમાં મોકલી તેને કાર્ય વહેલી તકે વિલિંગડન ડેમનું શરૂ થાય તેવી અમારી પ્રયાસો રહેશે. જૂનાગઢ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા તેમજ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાની સૂચના મુજબ ટ્રાફિક શાખાના પીએસઆઈ જાડેજા તેમજ સ્ટાફ દ્વારા શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી. મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વધતી હોય, એમજી રોડ, ગાંધી ચોક તેમજ કાળવા ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. રસ્તા ઉપર આડેધડ વાહન પાર્ક કરેલ હોય, જેને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાતા વાહનોમાં પોલીસ દ્વારા લૂક લગાવવામાં આવ્યા હતા અને ટ્રાફિકને અડચણરૂપ વાહનોને દંડ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા દૈનિક રીતે કરવામાં આવશે અને લોકોને પણ પાર્કિંગ સિવાય વાહન પાર્ક ન કરવા ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. શિક્ષિકા પત્નીને સ્કૂલમાંથી છૂટા કરી દે એટલે પતિએ ફોન કર્યાની કબૂલાત કરી હતી. વેસાણ ચોકડી પાસે આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષિકા શાળામાં જ્વલનશીલ પદાર્થ લઈને આવ્યા હોવાનો ફોન કરી પોલીસને ધંધે લગાડનાર પતિની પોલીસે મહારાષ્ટ્રથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તારીખ 4 ડિસેમ્બરની બપોરે પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સે ફોન કરીને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની ટીચર જ્વલનશીલ પદાર્થ લઈને આવ્યા છે અને જો બપોરે 2 વાગ્યા સુધીમાં બાળકોને સલામત સ્થળે ખસેડવામાં નહીં આવે તો તેમને નુકસાન થઈ શકે છે એવો દાવો કર્યો હતો. જેના પગલે તાલુકા પોલીસ સહિતની ટીમો, ડોગ તેમજ બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ સાથે સ્કૂલ પર પહોંચી હતી. તપાસ કરતા કંઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. ઘટના અંગે પોલીસે શિક્ષિકાની પૂછપરછ કરતા પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરનાર શખ્સ તેનો પતિ રાજુ હેમારામ જાંગીડ હોવાનું અને પારિવારિક ઝઘડાથી આવું કર્યાનું જણાવ્યું હતું. પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી રાજુ હેમારામને મહારાષ્ટ્રથી પકડી લઈ પૂછપરછ હાથ ધરી હતી. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે શખ્સે પૂછપરછમાં પત્ની સાથે ઝઘડા થતા હોય, પત્ની જુનાગઢ અને પોતે મહારાષ્ટ્રમાં રહેતો હોવાથી આવી રીતે ફોન કરવાથી પત્નીને શાળામાંથી છૂટા કરી દેશે તો બંને સાથે રહી શકે એવા હેતુથી કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત કરી હતી. તારીખ 4/12/25 ના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ
જુનાગઢ કંટ્રોલ રૂમમાં ફોન આવેલ કે જુનાગઢ રાજકોટ હાઈવે પર સુખપુર પાસે પોદાર સ્કૂલ આવેલી છે, તેમાં એક શિક્ષક નેહાબેન મહેતા કરીને છે, તે પોતાની સાથે કોઈ સંવેદનશીલ પદાર્થ લાવેલા છે, તેનાથી જો 2 વાગ્યા સુધીમાં બાળકોને બચાવી નહીં લ્યો તો ગંભીર જાનહાનિ થઈ શકે છે. આ બાબતેનો મેસેજ કંટ્રોલ રૂમથી મળતા જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ LCB, SOG, BDDS, SOG અને ડોગ સ્કોડ આમ અલગ અલગ ટીમો બનાવીને પોદાર સ્કૂલ ખાતે પહોંચેલ અને ત્યાં તમામ બાળકોને ઇવેક્યુએટ કરેલ અને સદંતર ચેકિંગ કરતા આવી કોઈ પણ પ્રકારની ગેરરીતિ જણાઈ આવેલ નહીં, કોઈ પણ પ્રકારનો સંવેદનશીલ પદાર્થ જણાઈ આવેલ નહીં. ત્યારબાદ જે નેહા મહેતા બેન છે તેઓની વિશેષ પૂછપરછમાં તેઓએ તેમના જે પતિ છે રાજુ હેમારામ જાંગીર, તેઓએ જ આ થ્રેટ કોલ કરેલ હોય તે બાબતેની માહિતી મળતા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 308(6), 308(4), 352, 351(2), 351(4), 353(1)B તથા 217 મુજબનો ગુનો નોંધવામાં આવેલ. તેમાં આજરોજ જે રાજુ હેમારામ જાંગીર નામનો વ્યક્તિ છે તેઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે. આ સમય દરમિયાન રાજુ હેમારામ જાંગીરની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓના પત્ની નેહાબેન છે તે પોદાર સ્કૂલ ખાતે ફરજ બજાવતા હોય અને તેઓને પારિવારિક ઝઘડાઓના કારણે તેઓ અહીંયાથી દૂર એટલે કે મહારાષ્ટ્ર, પોતે આરોપી છે મહારાષ્ટ્ર ખાતે રહેતા હોય અને તેઓના પત્ની જુનાગઢ ખાતે નોકરી કરતા હોય. જો આવા કોઈ કારણોસર ધમકી ભર્યા મેસેજથી જો તેમના પત્નીને પોદાર સ્કૂલ ખાતેથી છૂટા કરી દેવામાં આવે તો તે ફરીથી સાથે રહી શકે અને હાલ પૂરતી તપાસમાં આ કારણો જણાઈ આવેલ છે અને જે આરોપી જે છે રાજુ હેમારામ જાંગીર તેઓએ તદ્દન ખોટા ધમકી ભર્યા મેસેજ કરેલ તે અંગે તેઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. ગિરનાર પર્વત પર આજે સવારે 7.4 ડિગ્રી કાતિલ ઠંડીથી પ્રવાસીઓ ઠૂંઠવાઈ ગયા હતા. આજે સવારે ગિરનાર પર્વત પર ગઈકાલની સરખામણીએ લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરીને 7.4 ડિગ્રીએ સ્થિર થતા સમગ્ર પર્વતીય વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ગિરનારની સાથે સાથે જૂનાગઢ ખાતે પણ તાપમાનનો પારો નીચે ઉતરીને 12.4 ડિગ્રી પર આવી જતા ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. સવારે ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75% અને પવનની ગતિ 3 કિલોમીટરની રહેતા ઠંડી વધુ કાતિલ બની હતી. શહેરમાં સ્પા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેના પગલે B ડિવિઝન પોલીસ દ્વારા 9 સ્પા ધારકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. SP સુબોધ ઓડેદરાની સૂચનાથી DYSP હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં શહેરમાં સ્પાનું સઘન ચેકિંગ કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી. B ડિવિઝન પોલીસ સ્ટેશનના PI JJ પટેલની ટીમે અલગ અલગ સ્પા સેન્ટરોનું ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં સ્પાના રજિસ્ટર, CCTV કેમેરા, સ્પામાં કામ કરતા બહારના રાજ્યના લોકોને તપાસવામાં આવ્યા હતા, જેમાં રોઝેટ ધ ફેમિલી સ્પા, નેચરલ સ્પા, પ્લેટિની સ્પા, ફીલ ગુડ સ્પા, ડોલ્ફિન સ્પા, ક્લાઉડ વેલનેસ ફેમિલી સ્પા, ડિલાઇટ ફેમિલી સ્પા, ધ મપ્રમી ફેમિલી સ્પા, ન્યૂ નેચરલ ફેમિલી સ્પા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરાઈ હતી. જુનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબનાઓ દ્વારા દિન 2નું સ્પા ચેકિંગ માટેની ડ્રાઈવ રાખવામાં આવેલી હતી. જે ડ્રાઈવ અંતર્ગત B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 9 સ્પા આવેલા હતા, જેથી અલગ અલગ 3 ટીમો બનાવીને તમામ સ્પા ચેક કરવામાં આવેલા હતા, તેમના રજિસ્ટરો ચેક કરવામાં આવ્યા હતા અને આ સ્પા દ્વારા અલગ અલગ ગાઈડલાઈન ફોલો કરવામાં આવે છે કે કેમ તે બાબતે ચકાસણી કરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે, તેમાં અલગ અલગ સૂચનાઓ આપવામાં આવતી હોય છે. તો તમામ સૂચનાઓનું તે સ્પા દ્વારા પાલન કરવામાં આવે છે કે કેમ તે બાબતની ચકાસણી કરતા એક પણ સ્પા દ્વારા કોઈ પણ પ્રકારની સૂચનાનું પાલન કરેલું હોય તેવું જણાઈ આવેલ ન હતું, જેથી તમામ 9 સ્પા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જાહેરનામા ભંગનો ગુનો રજીસ્ટર કરી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને આ તમામ સ્પાને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરે તે બાબતની અત્રેના પોલીસ સ્ટેશનથી કડક સૂચના આપવામાં આવેલી છે. કેટલા સ્પા આવેલા છે? ટોટલ સિટીમાં 9 સ્પા આવેલા છે, જેમાં જોઈએ તો
રોજેટ ધ ફેમિલી, નેચરલ સ્પા, પ્લેટિનો સ્પા, ફીડગુલ ધ ફેમિલી સ્પા, ડોલ્ફિન ફેમિલી સ્પા, ક્લાઉડ વેલનેસ ફેમિલી સ્પા, ડિલાઇટ ફેમિલી સ્પા, ધ ન્યૂ નેચરલ ફેમિલી સ્પા, આવા વિવિધ સ્પા જુનાગઢ બી ડિવિઝન વિસ્તારમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલા છે. એકચ્યુઅલી જો આખું લિસ્ટ જોવા જાય તો જુનાગઢ જિલ્લામાં ટોટલ 33 સ્પા આવેલા છે, તેમાંથી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 સ્પા આવેલા છે. ફોન પેની ડુપ્લિકેટ એપ્લિકેશન બનાવી લોકોને છેતરનાર શખ્સને જુનાગઢ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. જુનાગઢના બાઉદ્દીન કોલેજ સામે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમ પાસે સરમણભાઈ સિંધવને એક અજાણ્યો શખ્સ મળ્યો હતો અને તેણે રોકડ 12,000ની માંગણી કરી હતી. તેની સામે અજાણ્યા શખ્સે ફોન પે નામની એપ્લિકેશનથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યાનું બતાવ્યું હતું, પરંતુ સરમણભાઈના ખાતામાં પૈસા જમા ન થતા તે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં તેમણે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સરમણભાઈની સાથે રોહિતભાઈ નામના યુવક સાથે પણ આ જ રીતથી છેતરપિંડી થયા હોવાનું સામે આવ્યું છે. કુલ 19,000ની છેતરપિંડી થયાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. છેતરપિંડી કરનાર મૂળ અમરેલી અને હાલ સુરતમાં રહેતા રુદ્ર અશોકભાઈ સાવજ નામના શખ્સની પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ભવનાથ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી, જેની પૂછપરછમાં અનેક ખુલાસા થયા હતા. ઝડપાયેલા આરોપીએ કુલ 12 જગ્યાએ ફોન પે નામની ડુપ્લિકેટ એપ્લિકેશન બનાવીને ફ્રોડ કર્યાનું સામે આવ્યું હતું, જેમાં રાજકોટમાં 4, જૂનાગઢમાં 3, સુરતમાં 2, અમદાવાદમાં 2 અને સોમનાથમાં 1 મળી કુલ 12 જેટલા લોકો સાથે કુલ 85,000ની છેતરપિંડી કરી હતી. છેતરપિંડી કરનાર શખ્સ રુદ્ર સાવજ 10 પાસ છે અને મિકેનિકલ એન્જિનિયરમાં તેણે એડમિશન મેળવ્યું હતું અને 6 માસ અભ્યાસ કર્યો હતો. થોડા સમય પહેલા તેના પિતાએ ઘરેથી કાઢી મૂક્યો હતો. છેલ્લા 3 મહિનાથી ડુપ્લિકેટ ફોન પેની એપ્લિકેશન બનાવી લોકોને છેતરવાનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. 5/12/2025ના રોજ જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 639/25નો ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જે BNS કલમ 316(2), 318(2), 336(3), 340(2), IT એક્ટ 66D મુજબનો ગુનો બનેલ હતો. આ ગુનાના કામે આરોપી રુદ્ર અશોક સાવજ મૂળ રહે અમરેલી અને હાલ રહે સુરતનો આરોપી છે, જેઓને અમે જે જગ્યાએ બનાવ બને છે એ જગ્યાએથી એનો ફોન નંબર મેળવી અને ટેકનિકલ સોર્સિસથી ફોન નંબર મેળવી અને ભવનાથમાંથી આરોપીને એરેસ્ટ કરેલો હતો. આ ગુનાનો આરોપી છે તેનો મુખ્ય હેમો બેંક ઓફ બરોડા અથવા SBI ATMમાં જઈ કે જેઓ પૈસા જમા કરાવવા આવે છે તેઓને પાસેથી ફેક ફોન પે મારફતે તેઓની પાસેથી પૈસા મેળવી તેઓને કે હું તમારા ખાતામાં હું નાખી દઉં છું પૈસા, એમ કરી પોતે ફેક પે માંથી પૈસા ખોટા નાખી અને સામેવાળા પાસેથી પૈસા મેળવી અને તેઓ આવી રીતે એમો ધરાવે છે અને જુદી જુદા જગ્યાએથી એણે પૈસા મેળવેલ હતા, જેમાં કુલ 12 જગ્યાએથી એટલે 12 જગ્યાએ ફ્રોડ કરેલું હતું, જેમાં રાજકોટમાં 4, જૂનાગઢમાં 3, સુરતમાં 2, અમદાવાદમાં 2 અને સોમનાથમાં 1, એમ ટોટલ 12 જગ્યાએ એણે ફ્રોડ કરેલું હતું. હાલે આ ગુનાના કામે આરોપીને એરેસ્ટ કરી અને દિન 2ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને હાલે આરોપીને રાજકોટ ખાતે તેઓને લઈ જઈ અને તેઓના તપાસના કામે લઈ જઈ અને તપાસ કરવામાં આવે છે. આ કામે જે આ ફોન પે છે તેઓનો મેં ડેમો અગાઉ મૂકેલો હતો. આ ફોન પે ટોટલી ડમી છે અને તેઓ અવારનવાર આવી રીતે પ્રવૃત્તિ કરે છે. તેઓ મૂળ 9 ધોરણ લગી ભણેલો છે અને આ આરોપી એટલો બનેલો છે કે કોઈ પણ સિનિયર સિટીઝન છે કે કોઈ પણ એવા છે જે ઓછા ભણેલા છે તેઓને વધારે ટાર્ગેટ બનાવતો હતો અને એ રીતે આ ક્રાઇમ કરતો હતો, જેથી સી ડિવિઝનમાં આ ગુનો દાખલ કરી આગળની તપાસ હાલે અમે કરી રહ્યા છીએ. કુલ 85,000 આસપાસની છેતરપિંડી છે અને હાલે આ ગુનાના કામે તપાસ તજવીજ ચાલુ છે. આ એપ્લિકેશન રુદ્ર અશોક સાવજને પૂછપરછ કરતાં તેઓ જણાવતા હોય કે તેઓએ આ ફેક એપ્લિકેશન તેઓ ઇન્સ્ટાગ્રામ મારફતે તેઓએ આખી રીલ જોઈ અને શીખી હતી અને આ રીલ મારફતે તેઓએ ટેલિગ્રામ મારફતે તે મેળવી અને તેમાંથી ડાઉનલોડ કરી અને આ એણે બનાવેલી હતી.
અને આમાં ઘણા બધા તેઓના માણસો છે કે જેઓ ભેગા થઈ અને આવી રીલો જોઈ અને આવી રીતે એમાંથી લોકોને છેતરતા હોય છે. લોકોને અમારી એક જ અપીલ છે કે આવા સાયબર ક્રાઇમ ઘણી જગ્યાએ થતા હોય છે, જેથી સચેત રહો, સાવધાન રહો અને ખાસ કરીને જે સાયબર રિલેટેડ કોઈ પણ ગુના બને તો 1930માં તાત્કાલિક જાણ કરવી અને સાયબર ક્રાઇમનો ભરપૂર ઉપયોગ કરી અને કોઈ પણ બનાવ બને તો તુરત જ 1930 પર સંપર્ક કરવા વિનંતી કરીએ છીએ. ધોરાજીમાં ટેકાના ભાવે સોયાબીન ખરીદીમાં વિવાદ સર્જાયો હતો. ટેકાના ભાવે સોયાબીન વેચવા આવતા ખેડૂતો પાસે મજૂરો અને ગ્રેડરો દ્વારા પૈસા પડાવવામાં આવતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો અને જમનાવાડ ગામના ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બંધ કરાવી દીધી હતી. મજૂરો અને ગ્રેડર દ્વારા પૈસા પડાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ખરીદી રોકી દેવામાં આવી હતી. ખેડૂતોએ પૈસા આપવાની ના કહેતા મજૂરોએ પથ્થરોના ઘા કર્યા હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું. વિવાદ થતા ખરીદી બંધ કરી દેવામાં આવી હતી અને મજૂરો, ગ્રેડરો અને અધિકારીઓ ખરીદી સેન્ટર પરથી નાસી છૂટ્યા હતા. મામલો વિચકતા ધોરાજી તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હું જમનાવરનો ખેડૂત છું. કાલે અમે સોયાબીન નાખવા નાફેડમાં આવેલા, એટલે મજૂરે અમારી પાસેથી 200 રૂપિયા લીધા. તો મજૂરે શા માટે લીધા? અને આજે જમનાવરના 17 થી 18 વકલ આવ્યા તો બધાય પાસે પૈસા માગે છે. શા માટે ખેડૂત પાસેથી મજૂર પૈસા માગે છે અને માલ રિજેક્ટ કરે છે? અમુક માલ તો 10% ડેમેજ માલ છે. બતાવું તમને અત્યારમાં 10% ડેમેજ માલ ભરેલો છે. ખેડૂતને કે તમે અમને બોરી પલટાવી દો અથવા કે તગરે અમને બોરી ભરી દો. તો અમારે બોરી ભરવી હોય તો અમે એને ગોડાઉને ગયો તો નાખી જાય. હવે અમે ફરિયાદ તાલુકા પ્રમુખને કરી છે. કર્મચારી, અધિકારી બધા નીકળી ગયા છે. મિલનભાઈ પોતે અહીંયા મેન છે, એ નીકળી ગયા છે અને જે કોન્ટ્રાક્ટર છે આ મજૂરનો એ નીકળી ગયા છે. જયરાજભાઈ કરીને નામ છે કોન્ટ્રાક્ટર. એની સાથે બસ ખાલી કે તમે આવી રીતે આમ માલ કે બોરી તગારા ભરીને બોરીમાં નાખી દો. કલ્પેશભાઈ પરડવા કરીને છે કે તમે બોરીમાં ડોલું નાખો. કલ્પેશભાઈ કે અમે નો નાખીએ. એમાંથી પાણાનો પથ્થર લઈને મારવા દોડ્યા. આજ રોજ અમારો ખેડૂતનો નાફેડ નોંધણી કરાવેલ સોયાબીનનો વારો હતો. તો અમે સોયાબીન નાફેડની સૂચના મુજબ લૂઝ સોયાબીન લઈ આવવાના અને ઢગલો કરીને એ લોકો તોલશે એવી નાફેડની નિયમ છે. તો અમે લૂઝ સોયાબીન લઈને અમારો અહીંયા વાહન છે એ ઊભું રાખ્યું. તો લૂઝ સોયાબીન હોવાને લીધે અમારા વારો લગભગ 1.5 કલાકે વારો ન લીધો. મારી પાછળના 15-20 ખેડૂતો છે એના પહેલા તોરાઈ ગયા. એના બોરીવાળા સોયાબીન હતા. મને કે તમારા સોયાબીન નહીં જોખાઈ જાવ, તમારે થાય કરી લેવું. એટલે મેં કીધું કે તમારા સોયાબીન જોખવા હોય તો 500 રૂપિયા આપવા જો હે. અને મારી આજુબાજુના બધા ખેડૂતો પાસે 500 રૂપિયા માંગ્યા. જો તમે પૈસા નહીં આપો તો તમારા સોયાબીનમાં અમે ધૂળ નાખી અને તમારા સોયાબીન છે અમે રિજેક્ટ કરાવશું. આજ રોજ અધિકારીઓ બધા તાળા મારીને ભાગી ગયા છે. નાફેડના ગુજકો માર્શલના સાહેબ પણ છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી. એને તો પોતાને ખબર નથી કે કોણ અહીંયા કોન્ટ્રાક્ટર છે. જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે. ખરીદી બંધ કરી દીધી. એનું કારણ છે કે અમારા ગામના જમનાવડના ઓબીસી સમાજના 15-17 ખેડૂતોનો એક વારો હતો. અત્યાર સુધી બીજા સમાજના વારા આવતા હતા. એટલે એક સ્પેશિયલ સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ બધું કાર્યક્રમ એને આયોજન કરેલું હોય એવું લાગે છે, બધા મિલીભગતથી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. એક બે નહીં 8 સિંહોનું ટોળું ઘૂસ્યું રહેણાંક વિસ્તારમાં. જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવા કવાયત શરૂ. નવાબી કાળના વિલિંગડન ડેમની જાળવણીના અભાવે પ્રવાસીઓમાં નારાજગી. અને સ્પા ચેકિંગ ડ્રાઈવ સબબ સ્પા ધારકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070.